કરીને જ્યાં બ્રહ્મલોકમાં આવ્યા ત્યાં દ્વારપાળોએ અટકાવ્યા અને કૃષ્ણે કહ્યું હતું મારા જેવો કોઈ બ્રહ્મા આવે ને એ સમજજો બહુ રૂપિયો છે, પકડી લેજો ને જેલમાં પૂરી દેજો. એ મૂળ જે બ્રહ્મા આવ્યા અન દ્વારપાળોએ અટકાવ્યા. બ્રહ્માજી કહે પણ મને કેમ અટકાવો છો? કે અમને ખબર છે કે તમે કોણ છો. કેમ? હું તો બ્રહ્મા છું. કે બ્રહ્મા નથી, મૂળ બ્રહ્મા તો અંદર છે, તમે તો કોઈ ખોટા બહુરૂપિયા છો. પકડી લો. પકડી લીધા બ્રહ્માને, બાંધી દીધા દોર. મૂળ બ્રહ્માને બાંધી દીધા, કારાવાસમાં પૂરી દો. બ્રહ્મા સમજી ગયા કે જેના વાછડા ને ગાયો ને ગવાળિયાઓને મેં હરણ કર્યું છે, આ એના પ્રતાપે કૃષ્ણની માયાએ મને ઘેરી લીધો છે. એટલે ભગવાનની સ્તુતિ કરવી પડી છે. જય જગદીશ હરે. હે સ્વામી, તમારી લીલાને હું ન પામી શક્યો. બ્રહ્મા ચાર વેદના રચયિતા કૃષ્ણની માયામાં બંધાઈ ગયા. જય જગદીશ હરે સ્વામી, જય જગદીશ હરે. સુખ સંપત્તિ ઘર આવે, અષ્ટમી ઓમ જય જગદીશ. હરે
ભગવાનની સ્તુતિ કરી. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન બંધનમાંથી બ્રહ્માજીને મુક્ત કરે અને પછી ષડોપચારથી કૃષ્ણની સેવા પૂજા બ્રહ્માએ કરી અને એની સ્તુતિ કરી છે. વાછડાઓને ગ્વાલ સખાઓને ભગવાને બ્રહ્માના લોકમાંથી છોડાવ્યા હતા. આ રીતે 6 મહિના વીત્યા હતા, છતાં પણ ગોપીઓ અને એના ગોવાળિયાઓના માતા પિતાને એનો ખ્યાલ ન આવ્યો. આવી કૃષ્ણ ભગવાનની લીલા. અંતે એ બધા ગોવાળિયાઓ બધી વાત કરે છે કે આ રીતે અમે બ્રહ્માના લોકમાં હતા, આ તો કૃષ્ણએ આ બધું કર્યું છે. ત્યારે ભગવાન કૃષ્ણની બળ અને શક્તિના વિશે વૃંદાવનમાં ચર્ચાઓ થવા લાગી છે કે કૃષ્ણની શક્તિ અદ્ભુત છે. કૃષ્ણ એ સાક્ષાત ભગવાનનો નારાયણનો અવતાર છે. એવી ધીરે 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 વ્રજમાં એ વાતનો બધાને ખ્યાલ આવવા લાગ્યો. આવી એમની શક્તિ છે. અનેક સંકટોમાંથી કૃષ્ણ બધાને બચાવે છે. એના કાર્યો, એના પરાક્રમ, એની ઉંમર નાની છતાં એનું બળ અમાપ છે. એટલે એની શક્તિની ચર્ચાઓ આખા વ્રજની અંદર થવા લાગી છે. એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ એક વખત સુખદેવજી કહે છે કે ગોવાળિયાઓની સાથે ભગવાન ગાયો ચરાવતા હતા. થોડો સમય આ રીતે વીત્યો હતો. કાલિંદીને કિનારે દૂર દૂર ગાયો ચરાવવા માટે કૃષ્ણ જઈ રહ્યા હતા. તો એવો કાલી નાગનો એ ધરો આવ્યો કે જ્યાં જળ અત્યંત ઝેરી હતું. કોઈ ચકલા, નાના નાના પંખી પણ જો એમાં ચાંચ બોળીને પાણી એ પીવાઈ જાય કોઈ જીવોને, તો એનું મૃત્યુ થઈ જતું હતું. વાછડા ગાયોએ ભૂલથી પાણી પીધું. વાછડા ગાયો થોડા મૃત્યુ પામ્યા. ત્યારે કૃષ્ણને બહુ દુઃખ થયું. ગોવાળિયાઓએ વાત કરી, વડીલ ગોવાળિયાઓએ, કે કાલી નાગનો એ ધરો છે, ત્યાં ભયંકર કાલી નાગ રહે છે કાના, ત્યાં ક્યારે ગાય વાછડાઓ લઈને એ કિનારા તરફ ત્યાં ન જાશો. ત્યારે ભગવાન કૃષ્ણને એમ થાય છે કે જે યમુનાની અંદર આવા ઝેરી યુક્ત પાણી, મારા જો ગાય વાછડાઓને એ પાણી કામ ન આવે, બીજા જળચર જીવોને કામ ન આવે, તો કાલી નાગને ત્યાંથી હું હાંકી કાઢીશ, એમને ત્યાં રહેવા નહીં દો. આ કૃષ્ણનું પરાક્રમ શરૂ થાય છે. એટલી વાર અઘાસુર, બકાસુર, વત્રાસુર, શકટાસુર, કેટલાય રાક્ષસોને કૃષ્ણએ મારનારા, એના ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ, ભરોસો વૃંદાવન વ્રજવાસીઓનો વધવા લાગ્યો છે. કનૈયાને વાત કરે છે, કાના ભયંકર નાગ છે, એ જગ્યાએ આપણે નથી જવું. કૃષ્ણ કહે છે, મનમાં સમજી ગયા ભગવાન કે કોઈ એવી લીલા કરું અને કાલી નાગને ત્યાંથી હાંકી કાઢીશ. કાલી નાગને સૌરભ ઋષિનો શ્રાપ, પરિણામે ત્યાં એ સુરક્ષિત હતો. ગરુડના ભાગનું ખાઈ જનારો, પરિણામે ઋષિના શ્રાપથી આ ગરુડથી બચી અને આ યમુનાના ધરાની અંદર કાલી નાગ સંતાઈ ગયો હતો. કારણ કે ગરુડ ત્યાં આવી શકે નહીં, અને એટલા માટે અંદર છુપાયેલા ને ગરુડજી ખાઈ ન શકે કાલી નાગને, એટલા માટે જ ત્યાં છુપાઈને એ રહેતો હતો. રમણદ્વીપ મૂળ એનું સ્થાન હતું. કાલી નાગ ત્યાં આશ્રિત થયો હતો, પણ ત્યાં આ ઝેરયુક્ત પાણીથી પણ ભગવાનને કોઈ પણ યુક્તિથી એના ઉપર કૃપા પણ કરવી છે, અને આ પાણીને સ્વચ્છ બનાવવું છે. અને કાલી નાગને પણ ગરુડ ન ખાય, અને
એના ઉપર કૃપા થાય એવું ભગવાને સુંદર કાર્ય વિચાર્યું હતું. એટલે ભગવાન કિનારે જ્યારે રમત રમતા હતા અને કૃષ્ણને જ કરવું છે. શુકવાચ વિલોક્ય દોષિતામ કૃષ્ણ કૃષ્ણ વિભો તસ્યા વિશુદ્ધિમ મનવાંછિત સન સર્પ તમુદવાસયત. શુકદેવ બોલ્યા ત્યારે શુકદેવજી બોલ્યા કે હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે વિષધર કાલી નાગા ધરાની અંદર રહે છે, દૂષિત પાણી થયું છે, તો એ પાણીને હું સ્વચ્છ કરું અને જેથી કરીને ગાય અને વાછડા બીજા વ્રજવાસીઓને આ પાણી પીવાને માટે કામ આવે. એ શુદ્ધ કરવાનું કાર્ય વિચાર્યું ભગવાને. ત્યારે પરીક્ષિત મહારાજ સુખદેવજીને પૂછવા લાગ્યા, કથમંતર્જલે કાંધે નિગ્રહાદ ભગવાન પરીક્ષિત મહારાજ શિવદેવજીને પ્રશ્ન કરે છે વચ્ચે કે મહારાજ, આ કાલી નાગ કોણ હતો, ક્યાંથી આવ્યો હતો, ભગવાન શ્રી કૃષ્ણની કૃપા એના ઉપર કેમ થઈ એ કહો. એનો વધ થયો, એને માર્યો કે તાર્યો? ત્યારે શિવદેવજી બોલ્યા છે કે હે રાજન, ભગવાન તો પરાત્પર નારાયણનો અવતાર, કરુણાના સાગર છે. ક્યાં ઝેર યુક્ત સર્પીલો ભયંકર ક્રોધી નાગ અને ક્યાં કૃષ્ણની કરુણા. જો કૃષ્ણએ કાલી નાગને માર્યો જ હોત તો હે રાજા, સુખદેવજીના શબ્દો છે કે હે રાજા, તો કૃષ્ણનું ઝેર વધારે કહેવાત કાલી નાગ કરતા. કારણ કે કૃષ્ણમાં ઝેર નથી, કૃષ્ણની આંખમાં અમૃત છે. જેના હસ્તો મેં અમૃત, હાથમાં અમૃત છે. જેના પાણી અમૃત છે, પાણી અને હાથ અમૃત સમાન. જેના નૈના અમૃત. તો એ કૃષ્ણ આ ઝેર અને અમૃત ભેગા થવાના છે. તો જેનામાં વધારે ઝેરમાં પોતાનું ઝેર પણ વધારે હશે તો કૃષ્ણનો નાશ કરશે. અને કૃષ્ણની અંદર કૃપા અને અમૃત એના કરતા વધારે હશે. બે થાળીઓ એકલા આનો અરે અરે 5 લેવી સામે તમારે ઉતાળા કોઈ
ઓછો ખાજો. એમ નો હાલે. તમે દાબા હમું તમે આપો દયા. ભૂખ લાગી હોય ને અત્યારે હવે. બોલો કાઢો છે ગરમ નહીં હોય. ગરમ લ્યો લ્યો. ખબર હતી બેન અમારા મંદિર આવવાનું તો Thank you.
કોઈને આપો છો કે એમને આપો છો ને તો ચિકન બાપુ લાગે આવો પાસે આવી ગયા નહીં માવો નહીં પાવભાજી જ્યાં હોય ને વૈશમાં વૈશમાં લઈ લઈ ક્યાં કાંડા વાળા નાખો તમારી થાળી ને તમારું મોઢું બે લઈ લો ગોળ મોટો આવવું જોઈએ ગોળ ગોળ આવે ફરવું જોઈએ મારી પાસે થોડુંક જ લેજે ગામમાં ભાઈ મોઢે એનો ફરવું જોઈએ એમ ફરવું છે કેમ ફરે પેલા ભૂતનું મોઢું ફરે એમ મોઢું એનું ફરવું જોઈએ ગોળ મોઢું કોનું ફરે ખબર ભૂત હોય ને એનું મોઢું ગોળ ફરે ભૂતનું મોઢું ગોળ ફરે ચારે બાજુ કાઢો હમણાં રાત કાઢો આમ કરે સમાઈ લેજો ના કેવું કરે જો પાછળથી વૈયા જાવ સુરાભાઈ આરામ રહે આરામ કરો હેરાન
અંદર ઈ આપ્યા છે શરૂ કરાય માતાજી માનવા અત્યારે વિચારો કરો. એ કાંઈ કામ કરી શકો ને. હા આવી જાય એટલે સારું છે એટલા ટાઈમ. અમારે મહિનો પડી જાય ત્યારે આવે. હા ઓલામાંથી બીજી બીજું શું નહીં.
એને ત્યાં પછી બીજા જન્મમાં આ નારદજી બ્રહ્માના પુત્ર બન્યા કે સાધુ સંતોની જે પ્રસાદી લે છે એને આવું જ્ઞાન મળે છે ભગવાનના ભક્તોને. એટલે શબરીનું હેઠું એટલે ભગવાન ખાય કે હું મારું સારું થાય. રામને એમ થયું એટલે કૃષ્ણને થાય છે છબીલાને છોતરા દઈ ગર્ભ ફેંક્યા બહાર. જો તમે ગાંડાની આ બધી વણઝા, આ બધા ગાંડા, ગોરો ગાંડો, નરસિંહ ગાંડો, મીરા ગાંડી, જલારામ બાપા એ ગાંડા ને વાલમરામ બાપા એ ગાંડા ને આપણે બધા દોઢ ડાયા, એ બધા ગાંડા ને આપણે ડાયા ડાયા દોઢ ડાયા, એ બધા ગાંડા કીધા. કારણ કે સંસારનો જે વ્યવહાર છે એનાથી સંતોનો વ્યવહાર કઈક જુદો જ હોય છે. એટલે કેમ એ મેળ બેસે? આપણે કાલ વાત કરી કે ગોરા કુંભારે એના બાળકને પોતાની માટીએ ખૂંદતા ખૂંદતા પોતાના બાળકને ખૂંદી નાખ્યો, મરણ પામ્યો. તો એની પત્ની બાળક માટે રડે છે કે મારો દીકરો મરી ગયો, બહુ રડે. તો ગોરા કુંભારને ખ્યાલ ન રહ્યો, એને એમ કહી દીધું કે હું તારો દીકરો, તું મારી માં, બીજું શું? હવે દીકરા માટે તું રડતી હોય. આ ભક્તોની હવે ક્યાં છે આની વાત? આ તો બધી બહુ દૂર નગરી. એટલે પછી એની બેન જે હતી ગોરા કુંભારના પત્નીને એને માં માન્યા. પછી એમણે એની પત્ની જે એને માં માન્યા, એને પછી એની એક નાની બહેન એને ગોરા કુંભારને એના વંશને માટે પરણાવે છે. તો પરણી અને જયારે વિદાય આપે છે ત્યારે એની માતાએ એમ કહ્યું કે મારી દીકરીને હાચવજો, એટલું ખાલી કહ્યું. તો ગોરા કુંભારે એમ કહ્યું કે મોટીને માં માનું છું, આને બેન માની રાખીશ. લે, भगत की गति अटपटी झटपट समझी न जाए, मन की खटपट मिट जाए तो झटपट दर्शन थाय. केम આને સમજી શકાય? તો ભજન વગર, એટલા માટે આ સંતોને એટલે આખું ભજન આવ્યું. ગાંડાની વણઝાર એનો કેતા ન આવે પાર. જો તમે ગાંડાની વણઝારજી, ગાંડા વિભીષણ, ગાંડા હનુમાન અને ગાંડી શબરી નાર રે. એ હનુમાનજી ગાંડા, વાલીને માર્યો. ભગવાન રામે કહ્યું કિષ્કિંધાનું રાજ હનુમાનને કહ્યું તમે રાખો, કે મારે ન જોઈએ, મારે તો તમારા ચરણની સેવા જોઈએ. સોનાની લંકા, હનુમાનને કહ્યું તારે જોઈએ છે આમાંથી કાંઈ? તો કે મારે કાંઈ નહીં જોઈએ. રાજ સત્તામાં એને ભડકા ભાળ્યા, પછી ધૂળમાં ધામા નાખ્યા. જગતમાં એક જનીમાં જેને રામને માતા હરિએ કંઠમાં હાર પહેરાયો અને એના મોતી મોઢામાં નાખ્યા. તાતણા તોડી માળા ફેંકી અને એને તાતણા તોડી નાખ્યા. જગતમાં એક સીતા માતાએ હાર આપ્યો. હનુમાનજી કેવા ગાંડા, હાચા મોતીનો હાર આપ્યો તો એને દાંતે કરીને બધા મોતી તોડી નાખ્યા. સીતા માતાએ કહ્યું કે હનુમાન બેટા તે શું કર્યું? એ કે હું જોઉં છું માં, આ સંપત્તિમાં ક્યાંય મારો રામ છે? રામ ભજન છે માં? અરે બેટા, સંપત્તિમાં ક્યાં ભગવાનનું નામ હોય? તો એ સંપત્તિ મારે શું કામની? ગાંડા હનુમાન, ગાંડા વિભીષણ, ગાંડી સબરી નાર રે. ગાંડા હનુમાન, ગાંડા વિભીષણ, ગાંડી સબરી નાર. ગાંડા તુએ એ પગ ધોઈ, ગાંડા તુએ
જન્મ નથી થયો ભાઈ. ઘણા એવા વ્યક્તિઓ છે કે જેનો જન્મ ન થયો હોય. તમે જોજો માણસ કર્મ કરે એને ભોગવવું જ પડે. ગમે એ કર્મ કરે, પછી ભલે હસ્તિનાપુરની ગાદી ઉપર અંત ધૃતરાષ્ટ્ર બેઠા, પણ કર્મ ખરાબ કરે એટલે ભોગવવું પડે. મહાભારતનું યુદ્ધ જ્યારે સંપૂર્ણ પૂર્ણ થયું અને દુર્યોધનનું જેથી માથું એમ કહેવાય કે કપાઈને એક ત્રાસની અંદર મૂકી અને અંત ધૃતરાષ્ટ્રની પાસે લાવવામાં આવ્યું. અને ધૃતરાષ્ટ્રે આમાં હાથ ફેરવો તો આંધળા માણસ ખબર ન પડી શું છે. સંજયને પૂછું, સંજય આ શેનું ફળ છે? કે આ શેનું ફળ છે? અને સંજયે જવાબ આપ્યો તો કે મહારાજ ભૂલી ગયા, આ તો તમારા વાવેલાની વાતું છે. આ ફળનું વૃક્ષ તો તમે વાવ્યા છે. કે હા. તો કે કેમ? કે જેથી આ વૃક્ષના બીજ વવાણા તમે ભેળવું ઝેરમાં ભાતું. કે જેથી આ વૃક્ષના તમે બીજ વાવ્યા અને ભેળવું ઝેરમાં ભાતું. ભીમની માટે જેથી તમે ભાત મોકલ્યું હતું ને મહારાજ, અને દગો કરીને એમાં ઝેર ભેળવું, તેથી જ આ ફળ જે છે એના વૃક્ષના બીજ વવાઈ ગયા હતા. અને એક વીઘો જ્યાં ધરણીનો આપી પાણી એનું પવાતું. મહારાજ એક મગની 2 ફાટ જેવા જ્યાં ભાગ હતા અને તમે આપવા તૈયાર નહોતા થયા, એનું રૂપી આ વૃક્ષને પાણી પવાતું હતું. અને આગળ કવિ શું કહે છે કે લાખા ગ્રહમાં તમે લાય લગાડી અને રાતદી વધતું જાતું. એ વૃક્ષ રાતદી વધતું જાતું અને દ્રૌપદી કેરા છીર જોટાણા. એ વૃક્ષ ફૂલડે લેલુમ થાતું. અંધની આગળ આવ્યું રે એના મોભી કુંવરનું માથું. અને આગળ શું કે છે કે વિદુર જેવાએ જદી કરી વિનંતી. વિદુર જેવા મહાત્માજી આવ્યા, બહુ દુર્યોધનને સમજાવ્યો કે ભલા માણા છોડી દે, એને ભાગ આપી દે, પણ આપવા માટે તૈયાર નહોતો. વિદુર જેવાએ જદી કરી વિનંતી, પણ વનપક નહોતું વેડાતું. કારણ કે મહારાજ એ બગીચાનું રખવાળું આપની રાજ રમતનું રખાતું. અંધની આગળ આવું રે એના મોભી કુંવરનું માથું. અને આગળ શું કહે છે કવિ? કૃષ્ણને કુવાડી કહે છે કે કૃષ્ણ વૃષ્ટિનો કુવાડો લઈને આવ્યા કે જડ મૂળમાંથી આ વૃક્ષને કાપી નાખવું છે. કૃષ્ણ કવાડી કાપવા આવ્યા, કાગ કે નહોતું કપાતું. મહારાજ એનું ફળ આવ્યું આપની પાસે. આ તો વિધિએ લખેલાની વાતું. અંધની આગળ આવ્યું રે એના મોભી કુંવરનું માથું. એ મોભી કુંવરનું માથું રાજા દુર્યોધનનું માથું. આ કર્મનું ફળ છે. કોઈ પણ કર્મ કરે એને ભોગવવું પડે. બાકી આ દેહ તો છે ઈશ્વરના શરણોની અંદર હોપી દીધો. પરમાત્મા તો બહુ મહાન છે. ઈશ્વર તમે જોજો કોઈ માપી ન શકે. ભલે ગમે એવો ભક્ત હોય, પામી શું ટકા હકાય, બાકી માપી શક્યો એવો કોઈ દાખલો નથી. ભગવાન ભોળાનાથની શિવ જ્યોતને માપવા માટે બ્રહ્મા અને વિષ્ણુએ જ્યારે મહેનત કરી, માપી નહોતા શક્યા. બ્રહ્મા આકાશમાં અને વિષ્ણુ પાતાળમાં ગયા, બે પાછા આવીને ભેગા મળીને પૂછ્યું કાં કે પાતાળમાં તો ક્યાંય એનું માપ નથી. તો કે આકાશમાં? તો કે આકાશમાં એનું ક્યાંય માપ નથી. અને પછી અમારો કવિ કવિતા લખે છે કે એ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી. એ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી અને બ્રહ્માંડને ભટકી રહી. અંતે મતી અટકી ગઈ, ક્યાંય મળે નહીં. હું કામ કે આ ધરતી તણો પીંડો કર્યો, રજ લાવતો ક્યાંથી હશે? ધરતી તણો પીંડો કર્યો, રજ લાવતો ક્યાંથી હશે? અને જગ સાક ફેરણહાર એ કુંભાર ઊભો ક્યાં હશે? અને દરિયા તણો ક્યારો કર્યો, કહો કુવા કેવડા હશે? અને કોસનો આકનાર ખેડૂત ઊભો ક્યાં હશે? અને કાળી કાળી વાદળી તણો ગોવાળ શું કાળો હશે? અને વીડ આંચલે દોહનાર પાછો એ ગોવાળ ઊભો ક્યાં હશે? અને આગળ શું લખે છે કે પોતે બનાવે ફાસલો. ઘણા ફાસલા બનાવે ઘણાને લેવા માટે, કે પોતે બનાવે ફાસલો, બીજા બધા આવી ફસે. અને પાછો પોતે ફસો નિજ પાસમાં, એ તો મૂર્ખ કેવો હશે? જલારામ તમે કોઈ પણ દાખલો લો, એક એક ભક્તની કસોટી કરવા માટે ઈશ્વર પરીક્ષા કરવા માટે ગયા છે. સંઘારસા હોય કે પછી કોઈ પણ હોય, એને ફસાવવા માટે ગયા છે. પણ એનો એ ઈશ્વર પાછો એના ફાહલાની અંદર પછાઈ ગયો છે. અને આગળ કવિ શું લખે છે? કહે કાગ સાપનો સર્જક કેવો કઠિન જાહેરી હશે? અને પાછો પવન સુગંધ લહેરાવતો લાડીલો હરી કેવો હશે? અને પશુ પંખીને કણ નો પિતા, પશુ પંખીને કણ નો પિતા એ પરમારથી કેવો હશે? અને એક માનવને ઘડનાર એ પ્રભુ કેવો સ્વાર્થીલો હશે? ગમે એવું કરે પણ એ તો ઈશ્વર
છે, પ્રભુ છે, એને માપી ન શકાય, પામી શકે એને. ગમે એ દાખલો લ્યો, એમાંય આવું આયોજન હોય. આપ બધાય તો શાસ્ત્રીજીના જ્ઞાનથી તરબોળ છો, મારે વધારે કહેવાનું ન હોય, પણ આપણે બધા બેનને સાંભળવા માટે બેઠા છો. આપણે પછી 5-10 મિનિટ ફરી વખત ટાઈમ લેશું. તો હવે આપણે વિનંતી કરવી છે, હા, રૂપલબેન ને આપણે વિનંતી કરશું કે આવો બેન રૂપલબેન અને ભાઈ ડાયરાને મોજ કરાવો. આમ જો પહેલી વાત તો એ તમને કરી દઉં કે થોડીક આમ દાદ આપજો, નહીતર મજા ન આવે. કલાકારને એ થોડુંક હોય, કારણ કે અમારી કવિતાના મર્મ સમજી અને ભલા ન દાગ દેનારા એવી બેકદર મહેફિલનું આમંત્રણ નથી જોતું. પણ આ બેકદર મહેફિલ તો નથી, એ તો 100% કહું, કારણ કે સાંભળે છે કાન દઈને, સમજાય છે 100%. વાતડિયું વિધ તાળિયું એસો જણ 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 જુજણિયું, હેડા હેડા માનવી અને તેડી તેડી વાતડિયું, અને ઈ તમારી જેવા સજનો આવે તો કર્યું, નહીતર કવિઓના હૈયામાં સંગર્યું. બેનને આપણે વિનંતી કરીએ કે આવો બેન રૂપલબેન અને ડાયરાને મોજ કરાવો. બેન શ્રી રૂપલબેન આવો.
ભગતો ના કામ બોલો બાપા સીતારામ એ બોલો બાપા સીતારામ હાલો બગદાણા રે ધામ ગુરુ બેઠા બગદાણા કરવા ભગતો ના કામ બોલો બાપા સીતારામ
હેવા ઉતરે એ ડુંગર ને વચમાં નીરગણા ગુરુજી દયાળી આવે ચાટા કેરી વાડી આડી આવે દયાળી આવે ચાટા કેરી વાડી આજ મારી રાતની અરજી રે પવન ગણતા પડી દો નવો અને પછી દુખી થાત કળિયુગ શું કરે એક જણાનો એક ઓસરીએ 4 મકાન ધાબા વાળા લાદી પ્લાસ્ટર ટાઇલ જમાવટ પણ ડોસીમાનો જે ખાટલો છે ઈ ભેહની પાસે સપરામ રાખેલો અસરાની ડમરી ઉડે ન્યા અને એમાં ડોસીમાં માંદા પડી ગયા રાયડું નાખે મને પાણી આપો પણ કોઈ પાણી દે ભાઈ એમાં નાના છોકરાની બહુ સાંભળી ગઈ કે માને કાંઈક તું પાણી માગે એટલે ગઈ પાસે કે બોલો માં શું છે કે મને પાણી આપો ને મને તાવ આવ્યો છે
કે તમને તાવ આવ્યો કે હા હું મરી જાય મને પાણી આપો. પાણી આપ્યું ને હાજે બોલો એનો પતિ આવ્યો ને એટલે વાત કરી કે માને મજા નથી, તાવ આવ્યો છે અને બાંગુ નાખે છે, ડોક્ટર લાવો, મરી જાય તો દાડો કરવો પડશે મોંઘો, અને એ કરતા 50 ની દવા લઈ લ્યો ને. કે એમ કે હા ડોક્ટર ને બોલાવ્યા અને ડોક્ટર આવ્યા અને ફળિયાની અંદર આવી અને ઓલા એક ઓસરીએ 4 મકાન હતા ન્યા મળ્યા હાલવા. એટલે છોકરો કે એણપા નહીં આણપા. ડોક્ટર ફળિયામાં ઉભા રહી ગયા. બોલો ઘડીક આમ મકાન સામું જોવે, ઘડીક સામું જોવે, પણ કઈ બોલ્યા નહીં. ગયા ડોહીમાં પાસે અને ડોહીમાની પાસે જઈ અને આમ નાળ પકડી અને કીધું કે સરવા બરવા ગઈ હતી કે પણ હું કયો આ અમારી માં છે. કે તારી માં છે કે હા તને ખબર છે કે હા તો આ એક ઓસરીએ 4 મકાન ને ભલામાના દેહવાળી મૂકવી આ છપરામાંથી લઈ લઈને દગી થતી માટે તને ખબર જ હોય તો. અને પછી તું કળિયુગ નો વાંક કે કળિયુગ આમ કળિયુગ શું કરે તારું. અને કળિયુગ નું તો તમે જોજો માતમ શું છે. આ ભારતનું યુદ્ધ જયારે સમાપ્ત થઈ ગયું અને અર્જુન અને કૃષ્ણ જયારે બેઠા છે એટલે અર્જુને એમ કીધું કે હે પરમાત્મા કૃષ્ણ, હે વાસુદેવના દીકરા, વધારે તો હું કહું પણ બધું પાપ કરી નાખ્યું છે આ મહાભારતના યુદ્ધની અંદર. કે હગા ભાઈઓને માર્યા છે, કાકાના દીકરાને માર્યા છે, મામા માસીનાને માર્યા છે. હે કૃષ્ણ, એટલું બધું પાપ કર્યું છે કે હવે પાપનું પ્રાયશ્ચિત કરવા માટે અમારે હિમાલય હાડ ગાળવા માટે જવા પડશે. અને તેથી કૃષ્ણે એમ કીધું સાચી વાત છે, પાપનું પ્રાયશ્ચિત કરવા હિમાલય હાડ તો ગાળવા જવા પડશે અર્જુન. પણ હું દ્વારિકા છોડી અને અહીંયા હસ્તિનાપુર આવ્યો એને ટાઈમ ઘણો થઈ ગયો છે. હવે મને પણ દ્વારિકા સાંભળ્યું છે એટલે અર્જુન એક દિવસ આપણે ભેગા રોકાઈએ, પછી હું દ્વારિકા વયો જાઉં, તમે હિમાલય હાડ ગાળવા માટે જાઓ. એક દિવસ માટે ભેગા રોકાણા છે. એટલે કૃષ્ણ અર્જુનને કળિયુગનું વ્યાખ્યાન કરે છે કે કળિયુગ આમ છે, કળિયુગ તેમ છે, કળિયુગમાં આમ બનશે, કળિયુગમાં તેમ બનશે. એટલે અર્જુન પૂછે છે કે મહારાજ કળિયુગ છે શું? પ્રભુ તમે કળિયુગ નું એટલું બધું વ્યાખ્યાન કરો છો, આ કળિયુગ શું છે, કળિયુગમાં શું એવું છે? એટલે કૃષ્ણે જવાબ દીધો કે અર્જુન કે કળિયુગ શું છે એ તારે જાણવું છે કે હા તો સાંભળી લે અર્જુન. સવારનો સૂર્ય ઉગે ને એટલે હાલવા મળજે અને હાજનો હાથમે એટલે પાછો આવજે અને જે વાત બને એને નોંધી લેજે, હાજે જવાબ આપીશ. કેમ કે હા એ અર્જુનજી તો સવારનો સૂરજ ઉગ્યા અને હાલવા મળ્યા. હાલતા 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 એક ગામને પાદર આવ્યા. ઘટના એવી ઘટે કે ગામને પાદર એક કૂવો અને કૂવાના પનઘટની ઉપર 11 બેડા પડ્યા છે. એ 10 બેડા ખાલી છે અને એક બેડું ભર્યું છે. હવે અર્જુનજી જુએ એમ એક ભરેલું બેડું એની હાથે ઊંચું થાય અને 10 બેડામાં ઠલવાય તો 10 બેડા ભરાઈ જાય છે એક પછી એક. અને અર્જુન જુએ ને એમ ખાલી થયેલું બેડું એના સ્થાન ઉપર આવી જાય અને 10 બેડા ઊંચા થઈ અને એક બેડાની અંદર ઠલવાય તો 10 બેડાથી પાછું એક બેડું ભરાતું નથી. અર્જુન વિચાર કરે કે એક બેડાથી 10 તો ભરાઈ ગયા, પાછા 10 એકમાં ઠલવાના તો કેમ ન ભરાણા? આ બનવાને જોગ નથી, શક્ય નથી, બની ન શકે. આવું કેમ બન્યું? એ વાતને નોંધી લીધી અને આવ્યા કૃષ્ણની પાસે અને કૃષ્ણને આવીને વાત કરી કે પ્રભુ આમ બન્યું છે, બનવાને જોગ નથી, શક્ય નથી, આવું બને કેમ? અને કૃષ્ણએ કીધું કે અર્જુન હા આમ બન્યું કે હા તો કે એને જ કળિયુગ કહેવાય. તો કે કેમ કળિયુગ કહેવાય? કે કળિયુગની અંદર 10 દીકરાને મોટા એક બાપ કરી શકતો હશે, 10 દીકરાનું ગુજરાન એક બાપ ચલાવી શકતો હશે, પણ 10 દીકરા થઈને એક બાપને હાચવી નહીં શકે ભલા માણા, એને કળિયુગ કહેવાય. એ કળિયુગનું વ્યાખ્યાન છે. તમે કોઈ પણ દાખલો લો, માણસ ગમે એવું કર્મ કરે પણ તમે જોજો ઈશ્વર બહુ દયાળુ છે. ઈશ્વર એક ઈયળ બનાવે ને ઈયળને કોઈ દી એમ નથી થયું કે મારે મોટો હર્પ થવું છે. ભૂંદરું બનાવે કાદવમાં અલોટતું હોય પણ ભૂંદરાને કોઈ દી એમ નથી થયું કે મારે ભેં થવું છે. કોઈ પણ વસ્તુ લ્યો, એક માણસ જેવો છે એક મોટર આપે 2 અને એક બંગલો આપે તેવા બીજા 10. આ માણસને જેમ થાય બીજાને ન થાય. અને બહુ સાચી વાત છે. એનો એક દાખલો છે. એક રાજા હતો, એની ત્યાં એક બ્રાહ્મણ આવ્યા જ્યોતિષ અને બ્રાહ્મણે એને કીધું કે મહારાજ તમારું જોહ જોવામાં આવ્યું છે અને તમારું કર્મ એવું લખે છે કે આજથી 15મે દિવસે તમારું મૃત્યુ થશે. કે
મારું મૃત્યુ લગાઈ ગયા મહારાજ કે હા મહારાજ મૃત્યુ થશે અને સાંભળી લો મૃત્યુ થાય એટલું નહીં પણ તમારો બીજો જન્મ જે થવાનો છે એક ભૂંદરાની અંદર થવાનો છે કે આ ભૂંદરામાં થવાનો છે અને મહારાજ ભૂંદરામાં થશે એટલું નહીં એ ભૂંદરાની એક આંખ ફૂટલી હશે અને એક પગ લૂલો હશે અને મહારાજ મૂંઝાણા કે ઓહો મારે મરી જવું પડે એનો મને કોઈ વાંધો નથી મારો ભૂંદરામાં અવતાર થાય એક પગ લૂલો અને આંખ બાડી હું રાજા અને મારે આવતી જિંદગી આવી જીવવાની આવો આ જિંદગી મારે જીવવી નથી એના છોકરાને કુંવરને જઈને વાત કરી કે બેટા એક જ્યોતિષે મને આમ કીધું છે મારું 15 દિવસ પછી મૃત્યુ થવાનું છે કે પણ બાપા એવું સાચું થોડું હોય કે માન કે કદાચ સાચું પડે તો કે પિતાજી કોઈ દિવસ સાચું પડે નહીં પણ દીકરા મને મોતનો ડર નથી પણ આની પછીનો જે જન્મ થવાનો છે એ મારો ભૂંદરામાં થવાનો છે એક પગ અને એક આંખ લૂલી એ જિંદગી મારે જીવવી નથી ભૂંદરાનું મને જે જન્મ મળે એ જન્મ મારે જીવવો નથી દીકરા બાપ મારું મૃત્યુ થાય એનો મને વાંધો નથી અને સાંભળી લે દીકરા કદાચ 15 દિવસ પછી મારું મૃત્યુ થાય નહીં તો એક બંદૂક લઈ અને એ ભૂંદરાને ગોતવા માટે તું નીકળી જાજે અને મને મારી નાખજે અને બન્યું છે એમ કે 15 દિવસ થયા અને મહારાજનું મૃત્યુ થયું કુંવરને પણ એમ થઈ ગયું કે ઓહો પેલા બ્રાહ્મણે કીધું એ સાચું છે અરે પિતાનું મૃત્યુ તો થઈ ગયું હવે એનો જન્મ પણ ભૂંદરામાં થશે અને મૃત્યુ થયા પછી એ ભૂંદરાને ગોતવા માટે કુંવર બંદૂક લઈને આટા મળ્યો મારવા એ મારતા 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 2 વર્ષ વયા ગયા અને 2 વર્ષ વીતી ગયા કોઈ જગ્યાએ જડતો નથી એમાં એક વખત એવું બન્યું કે એક ખાતરની અંદર એક ભૂંદરો એક ભૂંદરી હતાડ બચ્ચા બેઠા છે અને કુંવરને એમ થયું કે લાવ આને ઊભો કરું આની આંખને આનો પગ તો લૂલો નથી ને એ કાકરો મારીને ઊભો કર્યો તો એનો જ એક પગ લૂલો ને આંખ બાડી ગયો ઓહો આજ મારા પિતાનો જન્મ છે આજ છે મારા પિતા એ બંદૂક હાથમાં લઈને ટેકવી અને ભૂંદરાને મારવા જાય છે ત્યાં તો ભૂંદરાને વાચા આવ્યો કાય કુંવર ઉભો રે ગોળી ચલાવીશ નહીં આ ભવમાં નથી હું તારો બાપ કે તું નથી મારો દીકરો મને મારા ખાનદાનની અંદર જીવવાની મજા આવે છે પૂરો સંતોષ મળે છે આ ઈશ્વર છે જે જીવને જે બનાવે એમાં એને સંતોષ હોય પણ હવે આપણે બેનને સાંભળવા છે બેનને કઈ વિનંતી કરીએ કે આવો સંતવાણીના દોરને આગળ ચલાવો બેન શ્રી આવે સદગુરુ ગુણપતિ ને શારદા ત્રણેય નમન કરવાના ઠામ શરણે ગયે સુખ આપશે પૂરે હૃદયની સરસ્વતી
અહીંયા પ્રસંગ આવી ગયો જ્યારે કૃષ્ણ ભગવાન છે ગોકુળ છોડીને મથુરામાં જાય છે ત્યારે ગોપીઓ કૃષ્ણ વિરહમાં કેટલી તલસે છે કૃષ્ણના દર્શન માટે, કેટલી આતુર હોય છે, કેટલી દુઃખી છે એનું સરસ મજાનું વર્ણન આ એક ગીતમાં કરેલું છે. હે કાનાને મનાવો તમે મથુરામાં જાઓ, હે ઉદ્ધવજી તમે કાનાને મનાવો, કાનાને મનાવો, કાનાને મનાવો તમે મથુરામાં જાઓ, ઉદ્ધવજી કાનાને મનાવો, કાનાને મનાવો, કાનાને મનાવો. શબ્દો સાંભળજો.
ગીત ગાય લાલો માર કનૈયો માર લાલો મારો પારણિયામાં ક્યારે ખોટ જાય કનૈયો મારો પારણિયામાં ક્યારે ખોટ જાય લુલુલુલુ, 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 પારણિયું બંધાય માં જશોદા ગીત ગાય લાલો મારો પારણિયામાં ક્યારે ખોટ હું તો ઈચ્છું કે જલ્દી નો જાગે કોઈ રમવા ભલાને ન માંગે હું તો ઈચ્છું કે જલ્દી નો જાગે કોઈ રમવા લાલાને ન માંગે મારો લાલો લાલમલા મારો લાલો લાલમલા તો કોઈ દી ના કરમાય જોયું ના જોવાય પારણિયું બંધાય માં જશોદા ગીત ગાય લાલો માર કનૈયો માર લાલો માર કનૈયો મારો પારણિયામાં ક્યારે ખોટ જાય કનૈયો મારો પારણિયામાં ક્યારે ખોટ જાય મારો લાલો તે મોટો મોટો થાશે પછી ગાયો ચરાવવા જાશે મારો લાલો તે મોટો મોટો થાશે પછી ગાયો ચરાવવા જાશે હું તો મોટો કરું એવી આશે મારું નામ અમર ગવાશે ઉદાસ પુનત ગુણ ઉદાસ પુનત ગુણ ગાય હતવારી વાળી
અસ્વસ્થતામાંની દશા જુઓ, પોતાની જ લાશનો ભાર પોતાને ઉપાડવાનો સમય આવે છે. એ જીવન શું કામનું? એ આયુષ્ય શું કામનું? થોડુંક જીવે માણસ પણ સારું જીવે એ જીવન કામનું છે. અને ગમે એટલું લાંબુ જીવે પણ પરમાર્થ અને માર્ગે ન ચાલે તો એ જીવન શું કામનું છે? દ્રૌપદીના 5 બાળકોની રાત્રિએ જ અસ્વસ્થતામાં એ હત્યા કરી હતી. નિર્ગતે નારદે સૂત ભગવાન